હોળી માત્ર રંગો અને મોજ મસ્તીનો તહેવાર નથી, પણ ભક્તિ, પ્રેમ અને જીવનની ઉજવણીનો એક અનોખો પ્રતીક છે. આ તહેવાર દેશભરના વિવિધ પ્રાંતોમાં અલગ અલગ રંગો અને પરંપરાઓ સાથે ઉજવાય છે, જે પ્રકૃતિમાં નવા જીવનની ઉજવણી અને માનવ હૃદયમાં આશા ફેલાવે છે. પણ હોળી માત્ર ખુશી અને રમૂજ સુધી મર્યાદિત નથી. તે પૌરાણિક કહાનીઓ અને સનાતન મૂલ્યો સાથે ગાઢ રીતે જોડાયેલો છે. ચાલો જાણીએ હોળી પાછળ છુપાયેલી પ્રાચીન અને રસપ્રદ પૌરાણિક કહાણી. પ્રહલાદ અને હોલિકાની કથા. આ દંતકથા ભગવાન વિષ્ણુ પ્રત્યેની અતૂટ ભક્તિના વિજયનું પ્રતીક છે. હિરણ્યકશિપુ, જેને રાક્ષસોના રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિરણ્યકશિપુ વન પર શાસન કરતો હતો. તેનો એક પુત્ર પ્રહલાદ હતો, જે સતત ભગવાન વિષ્ણુનું નામ જપતો હતો. જો કે હિરણ્યકશિપુને આ ગમ્યું નહીં અને તેણે તેને મારવાનું નક્કી કર્યું. આમ કરવા માટે તેણે તેની રાક્ષસી બહેન હોલિકાને બોલાવી અને પ્રહલાદને બાળી નાખવા માટે તેની શક્તિઓનો ઉપયોગ કરવા કહ્યું. પ્રહલાદને ખોળામાં લઈને હોલિકા અગ્નિમાં કૂદી પડી. હિરણ્યકશિપુની બહેન હોલિકાને અગ્નિથી અભેદતાનું વરદાન મળ્યું હતું. જો કે જ્યારે તે શ્રદ્ધાળુ પ્રહલાદને બાળી નાખવાના ઈરાદાથી અગ્નિમાં બેઠી, ત્યારે વિષ્ણુની શક્તિથી પ્રહલાદ બચી ગયો અને હોલિકા રાખ થઈ ગઈ. ત્યારથી હોળી ઉજવવામાં આવે છે. હોલિકા દહન, જેને છોટી હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે રંગોની મુખ્ય હોળીની આગલી રાત્રે ઉજવવામાં આવે છે, જે અનિષ્ટ પર સારાના વિજયનું પ્રતીક છે. રાધા કૃષ્ણની ફૂલોની હોળી. બ્રજની હોળી તો વિશ્વવિખ્યાત છે. એવી માન્યતા છે કે એક વખત ભગવાન કૃષ્ણ લાંબા સમય સુધી રાધાજીથી દૂર રહ્યા, જેને કારણે રાધા અને ગોપીઓ દુઃખી થઈ ગઈ અને પ્રકૃતિ પણ સુકાઈ ગઈ. પોતાની ભૂલનો અહેસાસ થતા કૃષ્ણ રાધા પાસે ગયા. રાધાને મળીને કૃષ્ણે પ્રેમથી ફૂલ ફેંક્યું અને રાધાએ પણ પ્રત્યુત્તરમાં ફૂલો વરસાવ્યા. આ જોઈને ગોપીઓએ પણ એકબીજા પર ફૂલોની વર્ષા કરી. દ્વાપર યુગથી ચાલી આવતી આ પરંપરા પ્રેમ, ભક્તિ અને પ્રાકૃતિક રંગોના ઉત્સવ તરીકે ઉજવાય છે. ભગવાન શિવ અને કામદેવની કથા. દક્ષિણ ભારતમાં હોળીને મુખ્યત્વે કામદહન અથવા કામવિલાસ તરીકે ઉજવવામાં આવે છે. સતીના મૃત્યુ પછી ભગવાન શિવ ગહન ધ્યાનમાં લીન થઈ ગયા. દેવી પાર્વતીએ શિવને પ્રસન્ન કરવા કામદેવની મદદ લીધી. કામદેવે શિવ પર પોતાના પ્રેમબાણનો પ્રહાર કર્યો, જેને કારણે શિવનું ધ્યાન ભંગ થયો અને તેમણે ગુસ્સામાં પોતાની ત્રીજી આંખ ખોલીને કામદેવને ભસ્મ કરી દીધા. એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે જ ભગવાન શિવે કામદેવનો અંત કર્યો હતો. રાજા રઘુની કથા. ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને સતયુગના રાજા રઘુની એક કથા સંભળાવી હતી. રાજા રઘુના રાજ્યમાં ધોંડા નામની રાક્ષસી નાના બાળકોને હેરાન કરતી હતી. ગુરુ વિશિષ્ટના કહેવાથી ગામના બાળકોએ તે રાક્ષસીની માટીની પ્રતિમા બનાવી અને તેની આસપાસ લાકડા અને ઘાસ મૂકી તેને અગ્નિ દીધો. જેમ પ્રતિમા બળી, તે રાક્ષસી પણ ખતમ થઈ ગઈ અને લોકોએ ખુશીમાં હોળીનો તહેવાર ઉજવ્યો. હોળી માત્ર રંગો ફેંકવાનો તહેવાર નથી, તે પ્રેમ, ભાઈચારો અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. આ તહેવાર આપણને યાદ કરાવે છે કે જીવનમાં રંગો અને ખુશીઓ ફેલાવવી કેટલી મહત્વપૂર્ણ છે. ચાલો હોળીના ઉત્સવની ખુશીઓ, સન્માન અને ભક્તિ સાથે ઉજવણી કરીએ અને જીવનના દરેક પળમાં આશા અને પ્રેમના રંગ ભરીએ. હેપી હોળી રંગીન અને સ્મૃતિમય બને. આ શુભેચ્છાઓ સાથે હોળી હે.